સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું 10મું નાડી જોયાનું તપનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના કાર્તિક સુધી 10મીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાને વિશે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ 10-12 મોટેરા સાધુ બેઠા હતા તથા 5-6 હરિભક્ત બેઠા હતા. અને શ્રીજી મહારાજના શરીરમાં કંઈક તાવ જેવું જણાતું હતું અને આગળ સગડી મેલીને તાપતા હતા. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, જે અમારી નાડી જુઓ, શરીરમાં કંઈક કસર જણાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું, જે હે મહારાજ, કસર તો બહુ છે. અને વળી એમ કહ્યું, જે હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ જે? હે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. તે મહારાજને શરીરે કસર જેવું છે, એ જ સર્વે સત્સંગીને કઠણ કાળ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ તડકાને તથા ભૂખ તરસને સહન કરીને મહાતપ કર્યું અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ ઇન્દ્રિયોને દમીને તપ કરે છે. માટે જે વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્ત્યું જોઈએ. તો ઈશ્વર ઈચ્છાએ જે કાંઈ કષ્ટ આવે તેને સિદ્ધ ટાળવાને ઈચ્છે. અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખી જોઈએ, જે મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠાદિક લોકના જે પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા. અને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જઈને ને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે 1 જન્મ તથા 2 જન્મ તથા સહસ્ર જન્મ સુધી પણ તપ કરીને જ ભગવાનને રાજી કરવા છે. અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે. અને એ તપને વિશે પણ જેઓ રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે, તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ કરતા જાણે તોય પણ જન્મ મરણના દુઃખથી તો જીવ તરી જાય, પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં. અને જે જીવ ભગવાનને સર્વ કરતા હરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌ હત્યા, બ્રહ્મ હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેત્તા સદગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો. કાંજે ભગવાન વિના બીજા જે કાળ કર્માદિક તેને એ કરતા જાણે છે. માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં, ને ભૂલ્યમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં. અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ તે જેવા પણ થાય, અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય, અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય, તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને તો કોઈ સમર્થ નથી. માટે
જેનો સંગ કર્યા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ, જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાદિક વસ્તુ તેણે કરીને ભગવાનની સેવા કરે છે તે પણ ભગવાનને રાજી કરવાને ઈચ્છે છે, અને તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો, તે તપ વિના એવી સેવાએ કરીને રાજી કરે તેમાં શો બાધ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સારા સારા પદાર્થે કરીને ભગવાનની ભક્તિ કરે છે તે જો નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરતો હોય તો ઠીક છે, પણ જો પોતે પણ ભગવાનની પ્રસાદી જાણીને તે પદાર્થને વિશે લોભાઈને ને ભગવાનને પડ્યા મેલીને તે પદાર્થને વિશે પ્રીતિ કરે તો તે પદાર્થને ભોગવતો થકો વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે, એ બાદ છે. માટે જે ત્યાગી ભક્ત હોય તેને તો ભગવાનને સર્વ કરતા જાણીને તપે કરીને જ ભગવાનને રાજી કરવા, અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેઠે ભગવાનને પ્રેમલક્ષણા ભક્તિએ કરીને ભજવા, એ અમારો સિદ્ધાંત છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, હે મહારાજ, અમારું આ લોકને વિશે તથા પરલોકને વિશે સારું થાય તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા આ જે અમારો સિદ્ધાંત છે તે જ આ લોક ને પરલોકને વિશે પરમ સુખનો હેતુ છે. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું હે મહારાજ, ત્યાગનો ને તપ કરવાનો મનમાં ઈશક તો હોય, અને ત્યાગ કે તપ કરતાં વચમાં કોઈક વિઘ્ન આવી પડે તો તેનું કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને જે વાતનો ઈશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તો પણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં, ત્યારે તેનો સાચો ઈશક જાણવો. જુઓ ને, અમે 21 વર્ષ થયા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ. તેમાં અનંત ભાતના વસ્ત્ર તથા અલંકાર તથા ખાનપાનાદિક તેણે કરીને સેવાના કરનારા અનંત ભક્ત મળ્યા છે, પણ અમારું મન કોઈ પદાર્થમાં લોભાણું નથી. શા માટે? જે અમારે ત્યાગનો જ ઈશક છે, અને આ સંસારને વિશે કેટલીક રાંડો છે તે ધણી મરી ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા જ કરે છે, અને કેટલીક બાઈઓ છે તે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને ભગવાનનું ભજન કરે છે, અને કેટલાક મૂર્ખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે, અને બીજી સ્ત્રીને વાસ્તે હાય વોય કરતા ફરે છે. અને કેટલાક વૈરાગ્યવાન પુરુષ હોય તે ઘરમાં પરણેલી સ્ત્રી હોય તેનો ત્યાગ કરીને પરમેશ્વરનું ભજન કરે છે. એવી રીતે સૌના ઈશક જુદી જુદી જાતના છે, અને અમારો તો એ જ ઈશક છે ને એ જ સિદ્ધાંત છે જે તપે કરીને ભગવાનને રાજી કરવા ને ભગવાનને સર્વેના કરતા હરતા જાણીને અને સ્વામી સેવકને ભાવે કરીને તે ભગવાનની ભક્તિ કરવી, અને કોઈ રીતે તે ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં. માટે તમો પણ સર્વે આ અમારા વચનને પરમ સિદ્ધાંત કરી માનજો. ઇતિ વચનામૃતમ. એ રીતે કાર્યાણી પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી સંઘનું રૂપ કર્યું, જે ભેગા રહે પણ સંગ ન કરે
તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું, જે 60 માણસ ભેગા રહેતા, પણ તેમાં સંગતો પુરુષ, સ્ત્રી ને છોકરો એ 3ને હતો. ને ભગવાનની સ્મૃતિ વિના જે થાય છે તે ખડ ખાય છે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવે, એમાં શું કહેવું. ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહીં, કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થાશે પણ નહીં. અને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી, પણ તેમાં પ્રભુ ભજાય નહીં. ને પશુ પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય. ને મનુષ્ય દેહમાં ભજાય તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય. ને ખાવા ન મળે તો પણ ન ભજાય. ને રોગ થાય તો પણ ન ભજાય. ઇત્યાદિક વિઘ્ન છે. અને આ તો સર્વ વાતે સાનુકૂળ છે. ને તેમાં પણ પ્રભુ નહીં ભજે તો પછી કિયે દાડે ભજાશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે જીવ કર્મવશ થઈને દુઃખ સહન કરે એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે. તે જો વીંછી કરડ્યો હોય તો આખી રાત જાગે, એ અનુસારે ઘણી વાતું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો. જે લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે, તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આજ્ઞામાં રહે ને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે. ને આજ્ઞા નથી પાડતો તે પાસે છે તો પણ છેટો છે. ને ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે, પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય. ત્યાં દ્રષ્ટાંત દીધું, જે પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે, તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે કોઈકે સ્વામીને કહ્યું, જે આ પ્રાગજીને તમે ઐશ્વર્ય આપ્યું તે છકી ગયો, માટે શેખજીની પેઠે કરો. ત્યારે સ્વામી કહે, આ ઠોઠ બોટ્યું નથી, આ તો પાતાળે પાયા છે, ખરા રાજીપાનું મળ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે હરેક વાત સાંભળીને તે આકારે થઈ જાવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. મોટા મુક્તાનંદ સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે, પછી બોલવું ઘટે તો બોલે, નીકર ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સંવત 1919ના આસો માસમાં સાંખડા વદનને પાદર વાત કરી, જે લોક, ભોગ, દેહ ને પક્ષ એ 4 તો જીવનું ભૂંડું કરે. ને મહારાજ, આચાર્ય, સાધુ ને સત્સંગી એ 4નો તો ગુણ જ લેવો એ તર્યાનો ઉપાય છે. ને જો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આચાર્ય આદિક 4નો અવગુણ આવે એ મોટું પાપ છે. બીજા તો અનેક સ્વભાવ હોય પણ એ પાપનું મૂળ છે. તે પાપને વિશે પુણ્યની બુદ્ધિ થાય ને સાધુને વિશે અસાધુની બુદ્ધિ થાય, પછી દ્રોહ થાય, પછી તેનો જીવ નાશ થાય, એવું એ છે. માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે, તો એ વાત હૈયામાં રાખીને કોઈ દિવસ એ માર્ગે ચડવું નહીં. ને એની સેવા થાય તો કરવી, નીકર હાથ જોડવા, પણ અવગુણ તો ન જ લેવો. એ અમારો સિદ્ધાંત હતો તે કયો, પીપા પાપ ન કીજીએ તો ધર્મ કિયા 100 વાર, જો કિસી કા લિયા નહીં તો દિયા વાર 1000. સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય, ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું, તો ભક્ત્યા અનુવૃત્ત્યા. અનુવૃત્તિ એ જ સેવા છે, માટે તે પ્રમાણે રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે મેળે મંડળી ભીડી થઈને મલકની નિંદા કરે છે તે જો કરશે તો કાઢી મૂકશું. ને જે ધર્મામૃત આપણી ઉપર જ કર્યું છે તે લોપીને ચોર્યું કરે છે ને લુગડા વધુ રાખે છે તે ઠીક નહીં પડે. ટીટોળી ઊંચા પગ કરે તેણે કરીને આકાશ નહીં ઝીલાય,
તે સારું કાંઈ અટક્યું નહીં રહે, કાઢી જ મૂકશું. કાયું ઝાઝા કગોરડા ને કાયું ઝાઝા કપૂત, અકડી તો મહીડી ભલી ને હકડો ભલો સપૂત. માટે જે રાખતા હોય તે આ ઘડી ચાલવા માંડો, અમારે તો ધર્મ રાખતા જે થાશે તે કરવું છે એવો ઠરાવ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ભગવાનના. ટ્રેક 52 મનુષ્ય ભાવ દિવ્ય ભાવ ભાગ 2. મારા વચનાત્મા પણ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પુરુષ છે તેને આ લોકના સુખની ઈચ્છા નથી. જે મહાન પુરુષો છે, સત્પુરુષો છે, ગુણાતીત પુરુષો છે, એને શું આ લોકના સુખની ઈચ્છા કરી? જોગી મહારાજને આપણે દર્શન કર્યા છે. હવે એમને જુઓ તો આ લોકની અંદરના કોઈ સુખની ઈચ્છા નહીં. કેટલા આવું જોઈ લઈએ, આવું ખાઈ લઈએ, આવા લુગડા પહેરી લઈએ, લુગડા જાણો પહેરતા, ખાવાનું તો પથ્થરમાં તમે જુઓ. અને મોરું હાવ મોરું ખાવ. તમે એમને જમવાનું હોય તો તમે તો હાવ ફીકું જ લાગે. ભાઈ એ મોરું જ કાયમ ખાતા. અને એક બે રોટલી ખાય પણ ચોપડ્યા વગરની. ભાજી, શાકમાં ભાજીને એવું બધું ખાય. પણ કહેવાનું શું છે કે એ જ એને એવું મિષ્ટાન ગમે એટલું એવું હોય ને બહુ આગ્રહ કરતા આમ કરી લે, બીજું કાંઈ નહીં. અને આઈસ્ક્રીમને તો આપણે તો આઈસ્ક્રીમનો તો બરાબર ટેસ્ટથી જમીએ. સ્વામી કે આઈસ્ક્રીમ બહુ સારો છે. સ્વામી ઠાકોરજી નારાયણ આપણે કીધું. સ્વામી કે તમે લ્યો. સ્વામી કે ના બધાને આપો, બધાને જમાડી દો, બધાને જમાડી દો એમ કરી દે. અને પછી બહુ આગ્રહ કરે ત્યારે સ્વામી આંગળી પેલે અડી ના, આઈસ્ક્રીમ તો અડે જ નહીં. બસ થઈ ગયું, લો એટલામાં આનંદ કરાવી દે. હવે જો એને ખાવા પીવાની કંઈ પડી છે? આપણે તો તરત જ એકદમ બધું કરીને બેસી જઈએ ને કરતા જમવા મંડી પડીને ખરેખર સ્વાદ આવે છે ને શું આની મજા. આજ તો જે કંઈ જમ્યા અને બહુ જ મજા આપણને આવી ગઈ. જેને જેની રુચિ જેને હોય ને એની વિશે કહેવું થઈ જાય. તો એમને કંઈ રુચિ બીજી જ નહીં, એમને ભગવાનનો સ્વાદ, મૂર્તિનો સ્વાદ, ભગવાનના ભજનનો સ્વાદ, બીજો સ્વાદ જ નહીં. કોઈ પ્રકારે ખાય પીએ બધું દેખાય આપણને આપણા જેવું જ દેખાય, પણ છતાં એમને સ્વાદ શેનો છે? આપણે સ્વાદ સારું આપણે કેટલું દુઃખો ભોગવીએ છીએ. ખાવાનું તો આપણે ઘરે નથી થતું, પણ સ્વાદ સારું જ્યાં પેલી ચીજો વખણાતી હોય. હા, મુંબઈમાં પકોડા થાય, પકોડા તો 40 લોકો પેલા શેઠિયાઓ મોટરના લઈ અને જાય 40 માઇલ સુધી. શું ઘરે પકોડા તો બનતા હોય? ના બને એવું કશું નહીં. અને સારી રીતે બનીને આપણે 10 માણસો ખાય ને 2 દાડા ખાય. પણ એ એટલા પૈસા ત્યાં ખર્ચ્યા, મોટર ખર્ચી, પણ ત્યાં જ એનો સ્વાદ, એટલે સ્વાદ આવે ત્યાં આવે જ એને જ મજા આવે. એટલે સ્વાદની વંત માણસ કેટલો ખર્ચો કે ના કેટલો દુઃખો બોલે, પણ એને એવો સ્વાદ જ નથી કે આ સારી બધી ભગવાનને ધરાય. એ સાચું. જો કે કે ભગવાનના થાળમાં જે આવ્યું એ બધું સારામાં સારું. એના જોઈએ કંઈ નહીં, નિર્ગુણ થયું ને. બધું તો ભગવાનને ધરાયું ના હોય. જેમ તેમ માણસ કોઈ કર્યું હોય અને એની અંદર કેટલી જાતના તીખા તમારું જુદું હોય, વિકારી વસ્તુ, એમાંથી વિકાર થાય આપણને. અને ભગવાનનો પ્રસાદ જેમાં તો નિર્ગુણ. ભગવાન નિર્ગુણ છે. ભગવાનની ધરેલી જે પ્રસાદીની વસ્તુ છે એ ખાઈએ તો નિર્ગુણ થવાય. એનાથી શાંતિ પણ થઈએ. બસ વાંય કે ભગવાનના થાળમાં જાવે એ બધું સારું. તો કહેવાનું શું છે કે એને આ લોકના સુખની ઈચ્છા નથી. બંગલામાં જાય, કોઈ સારો મોટો બંગલો હોય ને તો ધરમણી કરાવે. સ્વામી કે ઓહો, અહીં તો મહિનો રહેવા જેવું છે અને પારાયણ કર્યા જેવું છે. આપણે એક સ્વામીને બહુ બંગલો ગમી ગયો. બંગલાની ઈચ્છા બહુ સ્વામીને થઈ. એવું થઈ કે ના થાય? પણ એને બંગલાની ઈચ્છા નથી, કશું નથી. એને તો એક જ વસ્તુ છે કે જીવનું સારું થાય. કે વખાણે છે એટલા માટે કે એમને ગમે છે એટલા માટે નહીં, પણ તમારો સત્સંગ દળ થાય એટલા માટે. કે મારા બંગલામાં સ્વામી આવ્યા ને બાબા બહુ રાજી થઈ ગયા, ખરેખર રાજી થાય. એટલે પેલાને બીજાને વધારે ગુણ આવે. એટલે એમની ક્રિયા છે બીજાને ગુણ આવે એને માટે. છેલ્લા મંદવાડમાં સ્વામી મુંબઈમાં પેલા ચોકસીના મેલમાં કરમાઇકલ રોડ ઉપર મેલ હતો, શું કે ને કમલ મહાલ કહેતા. અને ચોકસીને પેલા સરકારી વકીલ, એટલે બહુ સારો મોટો ફ્લેટ મળી ગયો, મોટો રૂમ ને બધા બેસવાની બેઠકો બીજું ત્રીજું. સ્વામી ચોકસીને બહુ પ્રેમ તે ત્યાં રાખ્યા. સ્વામી ત્યાં રહ્યા. બહુ દરેકને હરિભક્તોએ બહુ લાભે લીધો, કથા વાર્તા કીર્તન બીજું ત્રીજું. પછી મુંબઈથી નીકળીને જવાનું થયું એમને ગોંડલ. અને ગોંડલથી નજીક આપણું ઘોઘાવદર છે, 2-5 માઇલ. હવે એ તો ગામડું ગામ અને બધા ખેડૂત લોકો રહેનારા હોય. ખેડૂતને તો ઢોર ઢાંકર બધું રાખતા જ હોય. એટલે કોળ પેલી ઢોરને બાંધવાનું હોય ને, ઢોર બાંધવાનું એ કોળે ઘર ઘરે. આ બાજુ 2 રૂમ હોય રહેવાનો, એક રૂમ રહેવાનો હોય ને એકમાં ખડ ભરવાનું હોય ને એ બધું હોય. હવે સ્વામીને ઉતારો ક્યાં કરવો? એટલે પેલા હરિભક્ત બિચારો પ્રેમી હતો, એટલે ઢોરા બોરાને આગળ કાઢી નાખી અને ત્યાં જરા સાફસૂફ કરી અને સ્વામીને ત્યાં ઉતારો આપ્યો. એટલે ત્યાં જઈને સ્વામી
રહ્યા અને ત્યાં રહ્યા, રાતે કથા વાર્તા થઈ, ભજન થયું, બધું થયું અને તેમાં સૂતા આનંદથી. પછી આ બધા હતા ને ભેગા યુવકો બધા, એટલે એમને તો સ્વામી કે હું ભજન કરું, પછી રાત્રે ચાંચર, મચ્છર, કારણ કે છાન મૂતર એટલે બધું જ હોય ને, અને સુગંધ કેવી આવે, કંઈ ત્યાં કંઈ પરફ્યુમ કહે છે ને, પરફ્યુમ કંઈ છાંટેલું હતું નહીં, પણ મૂતરનું પરફ્યુમ આવે, છાનનું જ આવે, બધું એ જ પરફ્યુમ આવે. હવે બાપા તો રાત્રે એની અંદર સૂતા, બધું થયું. સવારે આ બધા કહે સ્વામી આજ તો ઊંઘ જ ના આવી. કેમ? તો કે આ મચ્છર બહુ આવે, અને મચ્છર કહેતા તો મોકર બધી ગઈ. સ્વામી કહે તો બધા મુક્તો કહેવાય. અરે ભાઈ મુક્તો શું, આખી રાત કઈડી ખાધા ને મુક્તો, એમની દ્રષ્ટિ મુક્તો નહીં લેવા. મચ્છરને પણ મુક્તો કહે એટલે કેટલી ઊંચી સ્થિતિ કહેવાય, ઊંચી ભૂમિકા જેને કહી શકાય. આ ભૂમિકા આવી બહુ કઠિન છે. દરેકમાં દિવ્યતા સમજવી, દરેકને સારું સમજવું. અને એની અંદર એમને કંઈ દુર્ગંધ કે સુગંધ કંઈ લાગી જ નથી કે આ દુર્ગંધ છે કે સુગંધ છે, બધું જ ભગવાનનું સુખ લઈને બેઠા. ત્યારે એમ કહેવાનું શું છે કે એને બંગલો સરખો છે, ઝૂંપડું સરખું છે, બે સમ થઈ ગયેલી વસ્તુ છે. એમને કોઈ વસ્તુ આ છે સારી નરસી, ભગવાન એ જ સારામાં સારી વસ્તુ છે. ભગવાન છે એ મળ્યા એ સાચું, ભજન છે એ સાચું છે, સત્સંગ કરવો એ સારું છે. એમની દ્રષ્ટિ એક જ વસ્તુ થઈ ગઈ. તેમાં કોઈ પુરુષ છે એને આ લોકના સુખની ઈચ્છા નથી. તમે ગમે એટલા પદાર્થો એમને આપો તો એમને એવું નથી, ઠાકોરજીને આપી દો, જે કંઈ આવ્યું એટલે ઠાકોરજીને આપી દો, કે ચાલો પોતાના માટે રાખી મૂકવું, સંગ્રહ કરવો, એને જુદું રાખવું એવું નહીં. કોઈ પણ વસ્તુ ગમે એટલી કિંમતી હોય તો એને કોઈ દિવસ એનો ઉપયોગ કરવાનો નથી. એટલે એના એ સુખમાં ઈચ્છા નથી. બીજું મને સુબેદારે પૂછ્યું કે સ્વામી તમે 24 કલાક તમે હસતા ને હસતા રહ્યો છો, સમાગમ કર્યો હતો મનુ સુબેદારે. પછી ઘરે જમવા લઈ ગયા અને સ્વામીને જમવા બેસાડે બધું. પછી મનુ સુબેદારે કે સ્વામીને કહ્યું સ્વામી તમારા હૃદય મુખારો તો હસતા ને હસતા તમે છો. અને સ્વામીની મૂર્તિ આપણે જો હસતી જ હતી. ગમે તે પ્રસંગ હોય, એમનું કોઈ માન કર્યું, અપમાન કર્યું, કોઈ ગાળ દઈ ગયો કે ગમે તેને માટે લખ્યું હોય તો એ હસતા જ હોય, બહુ સારું લખ્યું, સારું લખ્યું. એટલે ભાઈ સારું શું, ઊંધું લખ્યું છે બધું આપણું. એ સ્વામી કે આપણી ભૂલ થાય નહીં એટલા માટે આપણે જાણપણું આવ્યું છે. આપણે નથી ભૂલને છતાં લખ્યું તો આગળ ભવિષ્યમાં ના આવે એના માટે લખ્યું. પણ એનો ગુણ જ લેવાની વસ્તુ. તો કે આવું તમને આનંદ કેમ છે? તો સ્વામી કહે છે અમને આનંદ એક જ છે કે પેલો મનુષ્ય કહે છે મારો બંગલો છે, પૈસા છે, ટકા છે, મારી પ્રેક્ટિસ સારી છે, મોટર ગાડીઓ બધું ફેરવું છું અને સારી રીતે બધા માણસોને મારી પ્રતિષ્ઠા છે અને બધી રીતે સુખી છું. પણ છતાં દાડામાં 2-4 વખત ઉદાસ થઈ જવું, કઢી જેવું, ખાટી કઢી જેવું મોડું થઈ જાય અને ઉદાસી આવી જાય. કારણ કંઈક પ્રસંગ એવા બને ને, આપણે ગ્રસ્તને તો કંઈ ડગલે ને પગલે એવું આવી જાય અને સહેજે થઈ જાય. બેઠા હોય ને કંઈક એવો પ્રસંગ બની જાય તરત ઉદાસી આવી જાય. એટલે અમારે આવું થઈ જાય છે ને તમને સ્વામી કે અમારે તો ગુરુ મળ્યા શાસ્ત્રી મહારાજ, એ અમને આનંદ, એ સુખ છે, બાકી બીજું નથી. તો ત્યારે એમને શું છે ખાવાનું પીવાનું બધી મિષ્ટાન હતું કે અમે જુદા જુદા જમીએ. જમવામાં અમે તો કે ટેબલ પર બેઠા હોય, 2-4 જણા બેઠા હોય, બધી વાતો ચીતો ચાલતી હોય, કે ચમચીથી જમીએ, બધી કાંટાવાળી કાંટા પછી અહીંયા કાંટા વાગે ને અહીંયા કાંટા વાગે, બધું કાંટા વાગે એટલે કાંટામાં નાખીને પછી બધું ખાવાનું, ચમચીથી ખાવાનું. એ રીતે ત્યારે જો કહેવું નથી કે એમને કહ્યું એવું કશું છે નહીં, તમારે તો આ ટપત લઈને બધું ભેગું કરીને ખાઈ જાવ. એટલે સ્વામી કે અમારે ભગવાન મળ્યા ને એના ઉપર છે, બીજું કાંઈ નહીં. અને સ્વામીને પાછું કેટલી વખત શું જમવાનું હોય ને તો ચમચીથી લઈને પછી હાથમાં લઈ અને પછી જમે. એટલે ચમચી શું કામમાં? એટલે આવું બધું એમ કહેવાનું શું છે, એમને એક જ હતું કે ભગવાનનું સુખ એ સિવાય સુખ જ નહીં. એટલે આ લોકના જે પદાર્થો એમાં કોઈ ઈચ્છા નથી, એમાં કંઈ એમને સુખ માન્યું નથી. પરલોક જે ભગવાનનું ધામ, પરલોક જે પરમાત્મા અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ, એ સુખની ઈચ્છા હંમેશા જ વર્તી હોય. ડગલે ને પગલે બીજું આપણને ખબર ના પડે, બધી ક્રિયા બધી જ કરતા હોય. એને પહેલાં સુખની જ ઈચ્છા હોય કે એ સુખ કેમ મળે, એટલા માટે જ બધી ક્રિયા કરવાની. દરેક વસ્તુ જે ક્રિયા કરતા હોય પણ આપણે જ્યાં આપણા જેવી છે, રોટલા ગળે છે, ઠાકોરજીને જમાડે છે અને બધા હરિભક્તોનું આમ કરે છે, તેમ કરે છે અને બધું કામકાજ કરે છે, મંદિરો કરે છે, ફલાણું કરે છે, ઢીકનું, બધું જ એને કરવાનું કારણ એક જ છે કે બધાના સુખને માટે, એમાં બીજું કંઈ નહીં. એટલે એ પોતે એ પ્રમાણે કંઈક આ લોકને સુખની ઈચ્છા નથી. પરલોક જે સુખ છે એને માટે જે ક્રિયા કરે છે એ માટે કે બધાને ભગવાનનું સુખ પ્રાપ્ત થાય. અને પોતાના સંગી એટલે પોતાની પાસે જે આવે એની પાસે પણ એમને બીજો કંઈ સ્વાર્થ નથી કે ચાલો આ કંઈ આપણે આ પણ કંઈ કરીએ ને આપણે એમાંથી કંઈક ફલાણું કરશું, ઢીકનું કરશું. સ્વાર્થ નથી. દુનિયા તો સ્વાર્થી છે, એકબીજાના સ્વાર્થે આપણે કામ કરીએ. એમને કોઈની પાસે સ્વાર્થ નથી, કંઈક લઈને પોતાને સુખ મેળવવું. પણ એમને મારી પાસે જે આવ્યો છે એને પણ મારા જેવું સુખ આવે એવો એમનો સંકલ્પ. શું કે મારું જ મને જેમ ભગવાનનું સુખ આવે છે
ભગવાનનો આનંદ આવે છે, ભગવાનની કથા વાર્તાનો સત્સંગનો આનંદ આવે છે, ભજન ભક્તિનો આનંદ આવે છે, એવો આનંદ બધાને થાય, એવો શુભ સંકલ્પ, મહાન સંકલ્પ. આપણને એવું થાય ખરું ના થાય કે મારા જેવો બંગલો કોઈ જ ના થાય, મારા જેવો વેપાર બીજા ના ચાલે, ચાલતો હોય તોડી પાડે, એની જોડે જ દુકાન નાખે અને બધું ગટપટ કરીને પેલા બીજાનું તોડી જ પાડે ગમે એમ કરીને, એનો વેપાર અટકાવી નાખે, એનો બંગલો હોય તો એમાં આગ લગાડી દે. કારણ કે મારાથી એવો ઊંચો થવો જોઈએ નહીં. આ દુનિયા માણસ માત્રને એવું છે કે મારાથી કોઈ આગળ વધવો જોઈએ નહીં. સત્તામાં જો કોઈક આગળ આવી ગયો હોય તો એને ગમે એ કરીને ડાઉન કરીને બીજાને પાડે. અમારે ખુરશીઓ ખેંચે છે ને, તમે બધા આ તો દુનિયામાં બધા થયા છે કે બીજાને ખુરશી ખેંચીને પાડી દેવો. જરા એ આગળ આવ્યો એને પાડવાનું કે મારાથી આગળ થઈ ગયો. કે મારા જેવું સુખ કોઈને હોવું જોઈએ નહીં. એ કોણ? આપણે મનુષ્ય. અને એમને શું છે કે બધા મારા જેવા સુખ્યા થઈ જાય, બધાને મારા જેવું સુખ આવે, ભગવાન ભજીને બધા એવા સુખ્યા થઈ જાય કે શાંતિ શાંતિ રહે. આપણે એટલો જ ફેર છે કે આ પુરુષો છે દેખાય છે પણ આપણા જેવા, પણ એમનું એક જ છે કે એવું મહાન છે કે જેથી કરીને દરેકનું કલ્યાણ કેમ સારું થાય, દરેકને કલ્યાણ કેમ પ્રાપ્ત થાય ને સુખી કેમ થાય. આપણે એ નથી એટલે આપણામાં એમનો ફેર છે. તે આપણે એટલું છે કે હવે એની અંદર કોઈ વસ્તુનું નથી. એ પહેલાં પહેલું છે કે એમાં જો માયાનો ભાવ ટળી જશે તો આપણામાંથી માયાનો ભાવ જશે. જ્યાં સુધી એમાં માયાનો ભાવ દેખાય છે ત્યાં સુધી આપણામાં માયા રહેશે અને એ રીતે છે. પણ એમાં સમજ્યા તો આપણે નિર્દોષ. એમાં માયા નથી એટલું જ આપણે સમજ્યા તો નિર્દોષ. વડતાલ 5ની વાત છે. વડતાલ 5માં કહ્યું કે આપણામાં તો દોષ છે પણ આપણે ભજન કરવા યોગ્ય જે ભગવાન ને સંત એમાં કોઈ જાતનું નથી, માયિક ભાવ કોઈ જાતનો નથી. એવા ભાવથી તમે જો એમનું ભજન કરો અને એમની સેવા કરો તો તમે દોષિત છો છતાં નિર્દોષ બની જાઓ. તમારામાં ભાવ હોય, આ લોકના ભાવ બધા તમને દેખાય પણ એમને સમજો કે એમાં એક પણ વસ્તુ નથી જે મારામાં છે, એમાં એ કંઈ નથી, તો તમે નિર્દોષ થઈ ગયા છો એમ સમજો. જો એટલું જ છે કે આ એક મોટી અકલ કે એમાં એટલું સમજાય. પણ આપણે પેલું મનુષ્ય ભાવ આવી જાય એટલે શું કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને એટલે આપણે આ બધા ગૂંચાઈએ છીએ. પણ એક જ નિશ્ચય જો થઈ જાય તો પછી કંઈ વાંધો આવે નહીં. એટલે આ વસ્તુની અંદર આપણે સમજવાની વાત છે કે ભગવાનનું સ્વરૂપ સદા નિર્દોષ છે, ભગવાન નિર્દોષ છે. એ ભાવથી કરીએ અને આપણે એવા ભાવથી કરીશું, ભગવાનનો રાજીપો થશે અને આપણે આ પ્રમાણે કથામાંથી આપણે વિશેષ સારી દ્રઢતા થાય. મહારાજને પ્રાર્થના.